પહોંચી છે ત્યાં તો દર્શન થઈ જ રહ્યા છે। હવે જે ભક્તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રથયાત્રા તેમના સુધી પહોંચે, કારણ કે 14 કિલોમીટરનો આ જે માર્ગ છે તેને રથયાત્રા પૂર્ણ કરશે। હવે હું પૂરીની રથયાત્રાને લઈને તમારી પાસેથી જાણવા માંગુ છું કે જે પૂરીની રથયાત્રા તમે અત્યારે પણ ઉલ્લેખ કરી રહ્યા હતા કે 9 થી 10 દિવસનો એ ગાળો હોય છે અને આજે અમદાવાદમાં એક દિવસનો આ જે ઉત્સવ છે ને તેની માટે આખી વર્ષ રાહ જોવી પડતી હોય છે। તો બંનેમાં શું સામંજસ્ય, શું સામ્યતા અને ભક્તિ રસ્તો એક જ છે જે પૂરીમાં જોવા મળે છે તે જ અમદાવાદીઓ અત્યારે અનુભવી રહ્યા છે। બિલકુલ, જ્યારે નરસિંહદાસજી દર વર્ષે એ પુરીની જગન્નાથ યાત્રામાં જતા હતા એ વખતે એમને સ્વપ્નમાં આવીને જગન્નાથ મંદિરનું જ્યારે રચના કરવામાં આવી ત્યારે તેમણે એવું બતાવ્યું કે આપણા ત્યાં 10 દિવસનું રથયાત્રાનું નહીં પરંતુ ફક્ત એક દિવસની રથયાત્રાનું આપણે આયોજન કરવામાં આવે। તો અમદાવાદની રથયાત્રામાં એ એક દિવસના રથયાત્રાના આયોજનમાં રથયાત્રા જે છે એ કાલુપુર સુધી જતી હતી, જ્યારે નરસિંહદાસજીના જે ગુરુભાઈ જે છે તે સરસપુરના રણછોડરાય મંદિરના એ પૂજારી હતા અને તેમણે મહંતે એવું કીધું કે જો તમે કાલુપુર સુધી તો આવો જ છો તો મારા ત્યાં સુધી પણ પધારો, અને એટલે જ એ સરસપુર સુધી પણ આ જે છે એ રથયાત્રા આગળ લંબાવવામાં આવી અને સરસપુરમાં ત્યાં વિરામ આપવામાં આવ્યો, વિસામો આપવામાં આવ્યો, પ્રભુને અલગ અલગ વાનગીઓ જે છે એ જમાડવામાં આવી। અને જેમ પુરીમાં ગુંડીચા મંદિરને એમના માસીનું ઘર એટલે કે મોસાળ પક્ષ બતાવવામાં આવ્યું છે, તે જ રીતે અમદાવાદમાં સરસપુરને પણ એ તેમનું મોસાળ માનવામાં આવ્યું હોય છે અને લોકો અલગ અલગ જગ્યા પરથી સરસપુર જઈને ઇવન સરસપુરના રહેવાસીઓ પણ જાણે પ્રભુ તેમના ઘેર આવ્યા હોય ને તે પોતે તેમના મોસાળમાં આવ્યા હોય તે જ રીતે અલગ અલગ વાનગીઓ જે છે એ પ્રભુને જમાડતા હોય છે। અમદાવાદમાં તો આ વસ્તુ એક જ દિવસની હોય છે, પરંતુ જો આપણે પુરીની વાત કરીએ તો પુરીમાં અષાઢી બીજના દિવસે જે ભગવાન જગન્નાથજીના મંદિરથી ત્રણેય રથ જે છે એ નીકળીને ગુંડીચા મંદિરમાં જતા હોય છે। એ મંદિરને તેમના માસીનું ઘર એટલે કે મોસાળ પક્ષ માનવામાં આવ્યું છે અને ત્યાં તે 7 દિવસ સુધી એ વિરામ કરતા હોય છે, આશ્રય લેતા હોય છે પ્રભુ બલભદ્રજી અને સુભદ્રાજી। અને એ મોસાળ પક્ષમાં તેમને ખૂબ જ સુંદર અલગ અલગ વાનગીઓ બનાવી એ 7 દિવસ તેમને પીરસવામાં આવે છે। એ 7 દિવસ બાદ એ દસમના દિવસે જે છે અષાઢ સુદ દસમના દિવસે ફરીથી ગુંડીચા મંદિરેથી તેમના રથ લઈ પુરી જગન્નાથ મંદિરના ત્યાં રથ લાવવામાં આવે છે અને 11ના દિવસે એ પ્રભુની પાછી સ્થાપના કરવામાં આવતી હોય છે। એમ પુરીમાં તો આ 9 થી 10 દિવસનો ખૂબ જ ઉત્તમ પર્વ મનાવવામાં આવતો હોય છે, પરંતુ અમદાવાદમાં જે છે એ આ સંપૂર્ણ રથયાત્રા એક જ દિવસમાં સંપન્ન કરવામાં આવતી હોય છે। પરંતુ